પહેલગામ આતંકી હુમલાના મૃતકોને દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 28 નિર્દોષ જેમાં 26 ભારતીય મૂળ અને 2 વિદેશી વ્યક્તિના ધર્મ જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલ છે। દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના નગરપાલિકા ચોક ખાતે નિર્દોષ મૃતકજનોને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે એ ખરેખર આપણા માટે એક દુઃખદ અને કરુણ ઘટના છે। તેને સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ સખત શબ્દોમાં એની નિંદા કરે છે અને દુઃખ વ્યક્ત કરે છે અને એમને જે માર્યા ગયા હુતાત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। જય તો સનાતન, જય તો હિન્દુ રાષ્ટ્રમ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃતકોને આજરોજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે અને ભારત સરકારને ઉગ્ર માંગણી કરવામાં આવે છે કે આવા આતંકવાદી સંગઠનોને કોઈ પણ રીતે બક્ષવામાં નહીં આવે। આ જે પહેલગામમાં જે ઘટના બની છે એમાં દરેક જેટલા મૃતકો છે એમને પૂછીને મારવામાં આવ્યા છે કે ભાઈ હિન્દુ છો એમ કરીને મારવામાં આવે છે। ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવનાર સમયમાં આપણા માટે કપરો વિષય છે। તેથી ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ઉગ્ર માંગણી પણ કરીએ છીએ કે આવા આતંકવાદી જિહાદી તત્વોનો તાત્કાલિક નાશ કરવામાં આવે, નષ્ટ કરવામાં આવે। જય તો સનાતન, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।